મને ઠાકોરજીએ એક એવી પ્રેરણા કરી કે 23, 24 અને 25 મે તો મને એક વિચાર આવ્યો કે હજી સુધી ક્યારે પણ આખા વિશ્વમાં એવો મનોરથ ન થયો હોય એના પર એક ચિંતન કરવામાં આવે. તો બહુ ચિંતન કર્યું પછી ઠાકોરજી એકદમ આમ એક સ્ફુરણા કરી અને એવી એક પરિકલ્પના થઈ. 200-250 ફૂટ મોટા ગિરિરાજજી હોય અને 70-80 ફૂટ ઊંચા ગિરિરાજજી. હમણાં આપણે બનાવેલા તો નાના હતા, પણ આમ 250 ફૂટ લાંબા અને લગભગ 70 ફૂટ ઊંચા. ગિરિરાજજીના આજુબાજુ યમુનાજી હોય અને યમુનાજી સાથે બધા વ્રજના જેટલા કુંડો છે, જેમાં આપણે ભારત તીર્થ દર્શનમાં બધા જ તીર્થોનું જળ લાવ્યા, એમ આપણે બધા વ્રજના કુંડોનું જળ અહીંયા લાવીએ અને પછી યમુનાજીના સરાઉન્ડિંગમાં, એટલે પહેલાં ગિરિરાજજી, પછી યમુનાજી, પછી જે ત્રીજી લેયર આવે એમાં 1100 ગાયોને ભેગી કરવામાં આવે અને એ મનોરથનું નામ પાડવામાં આવ્યું ગોવર્ધન ગૌચારણ મનોરથ. ગોવર્ધન ગૌચારણ મનોરથ. વ્રજધામના આપણા ગિરિરાજજી પાછા નવલખી મેદાન પર પધારશે અને એ દિવ્ય અને ભવ્ય ગિરિરાજજીના સાનિધ્યમાં જે બનાવેલા ગિરિરાજજી હશે ત્યાં બિરાજમાન થશે અને યમુનાજીમાં જુદા જુદા ફાઉન્ટેન્સ, લાઇટિંગ સાથેના ફાઉન્ટેન્સ તૈયાર કરવામાં આવશે. યમુનાજી પણ ત્યાંથી પધરાવવામાં આવશે, એમનો આવિર્ભાવ થશે અને સરાઉન્ડિંગ બધી ગાયો અને એ ગાયોના વચ્ચે ઈત ગાય, ઉત ગાય, આગે ગાય, પીછે ગાય, જે કીર્તનોમાં આપણે શ્રવણ કરીએ છીએ, એને મૂર્તિમંત કરતું આખું એક અલૌકિક દૃશ્ય. અને આપણા ત્યાં વિશેષ ગાયની પરિક્રમાનું પણ એક મહત્વ છે. તો અધિક માસ એમાં ગૌ સેવાનો લાભ લોકોને પ્રાપ્ત થાય, દેશ અને વિદેશના લોકોને. એટલે આમાં જો આ દર્શનમાં લોકોને લાભ શું મળશે? દર્શનનો તો મળશે જ, પણ પરિક્રમા પણ કરી શકશે. એટલે પરિક્રમા માર્ગ આખો આપણે જુદો બનાવીશું. એટલે તમને એમ થાય કે હવે ક્યાં હમણાં અધિક માસમાં વ્રત જવાય ન જવાય, એટલે અહીંયા જ એમને ગિરિરાજની પરિક્રમા, અહીંયા એમને ગાયની પરિક્રમા, અહીંયા એમને વ્રજની રજ પણ બિરાજશે, વ્રજના કુંડો પણ બિરાજશે. એટલે વ્રજ પરિક્રમા અધિક માસમાં વડોદરામાં જ લોકોને પ્રાપ્ત થઈ જાય એવું આખું એક અલૌકિક આયોજન. તો આ રીતનું આયોજન 23 તારીખે થશે. 24 તારીખે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 7 2100 કુંડીનો પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ થશે. આની અલૌકિકતા અને બ્યુટી એ છે કે અધિક માસ, પુરુષોત્તમ માસ, 1100 ગાયની સન્નિધિ, એટલે કેવું પવિત્ર વાતાવરણ, અને એમાં બ્રહ્મ મુહૂર્તમાં જે ભાગવતનું ફલદાયક પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ છે એનું 2100 કુંડી. તો બીજા દિવસે પણ 1100થી પણ વધુ આપણા વૈષ્ણવના ઠાકોરજીને ત્યાં ભેગા કરીશું. એટલે વૈષ્ણવ સંમેલન, ગાય સંમેલન, ઠાકોરજી સંમેલન એ રવિવારના દિવસે સાંજે, એનો પણ સમય 7 થી 12. અને સોમવારે 23, 24, 25 તારીખે સોમવારે ગિરિરાજજીને બધું એઝ ઇટ ઇઝ રહેશે અને ત્યાં વડોદરાના કોઈ ખ્યાતનામ પ્રસિદ્ધ ગરબા ગાયકના દ્વારા રાસ ગરબાનું આખું આયોજન કરવામાં. એટલે ત્રિદિવસીય અધિક માસ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને અધિક માસમાં આ સેવા પુણ્યનો પાછો લાભ આપ સૌને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. એટલે આજે એની વધાઈ પણ આપ સૌને પાઠવું છું.